ગોપીઓ કહે છે કે વૈકુંઠમાં તો છત્રપતિ ભગવાન છે, જ્યારે બ્રજમાં તો અમારો કનૈયો છે, અમારા વૈકુંઠ કરતા અમારો બ્રજ વધારે વાલું છે, કે અમારો નંદકુમાર નથી એટલે અમારે વૈકુંઠ નથી જોતું, અમને અમારું બ્રજ સારું છે। ગોપીજનો તન મનથી આવી ઉચ્ચ કૃષ્ણએ પહોંચે છે એટલે પરમાત્માએ વિચાર્યું આ જીવો હવે રાસલીલાના અધિકારી બન્યા છે। બ્રજમાં વિહાર કરતા બ્રજવિહારીઓ ક્રમશ લીલાઓના દર્શન શ્રવણ અને અનુભવથી બ્રજરાજમાં તેમની પ્રીતિ ઉત્તરોત્તર વધી રહી છે। આસક્તિમાં પલટાય વ્યસન દશાએ પહોંચી ગઈ। વ્યસન કેવું થઈ ગયું કે આજે કાનો અમને રાસલીલા રમાડશે। રોજ ગોપીઓ વિચારે છે કે અમારા પ્રભુ અમને ક્યારે રાસલીલાના અધિકારી બનાવે છે। ભગવાન રાસ માટે શરદ ઋતુને સ્વીકારી છે। રોગોનું યુક્તિ છે, હૃદયનો રોગ ભયંકર રોગ છે, કામ તેનું નિવારણ છે। શરદ ઋતુમાં કરે છે તેના તનના રોગ શરદ ઋતુમાં થાય, પરંતુ વેદ ઋતુમાં થયેલી રાસલીલાના શ્રવણથી મનના સગળા રોગ દોષ નાશ પામે છે। ચોમાસામાં ડોળાયા જળાશયો મલિન આકાશ તે સ્વચ્છ બને છે। શરદ ઋતુ નિર્મળ બની જાય છે, આકાશ સ્વચ્છ બની જાય છે। શરદ ઋતુના આશા મહિનામાં ભગવાને એક અનોખો ચંદ્ર પ્રગટ કર્યો હતો। ચંદ્રનું પ્રાગટ્ય સ્થાન એટલે ચંદ્ર સરોવર છે, ઉપર હોવાનું મનાય છે। ચંદ્ર સહેજ પણ ખંડિત ન હતો, પૂર્ણ રીતે પ્રકાશિત હતો। શરદ ઋતુનો ચંદ્ર પૂર્ણ પ્રકાશિત હતો। મનમાં ભાવ ઉમટ્યા છે, ભાવો ઉભરાતા આજે રાસ પર્વત બની ગયા છે। હાથમાં બંસી લઈ ઓઠે લગાડી રસની રેલમ ખેલ થઈ છે, આજે રેલમ ખેલ કરી મૂકી છે। વેણુ ગીતની વાંસળી વાગી છે, પશુ પક્ષી નદી મેઘ સરોવર સૌને સંભળાયતી, પરંતુ રાસલીલાની વાંસળી જે જીવો અધિકારી જેને વાંસળી સંભળાય છે, આજે વિસ્મય ગીત તદનમ વર્ધનમ વજશ્રિયમ કૃષ્ણ દ્વૈતમ માનસા। શ્રી કૃષ્ણ વડે જેનું ચિત્ત રહેલું હતું એવી વ્રજની સ્ત્રીઓ વાંસળી સાંભળી અત્યંત આતુરતાથી કૃષ્ણને મળવા માટે બંસીના નાદની દિશામાં દોડવા લાગી છે। કૃષ્ણ મિલન માટેની ગોપીઓની આતુરતા કેવી હતી। દહંત્યોભ્યંતુ કાશ્ચદંડો મિત્રા સમરાત્મકમ। ગોપીઓ રાસલીલાની વાંસળીનો વાસ સાંભળે છે। ગાયો દોતી હતી તે ગાયો દોરવાનું છોડી દીધું છે। વાંસળીનો વાસ સાંભળી વસ્ત્ર આભૂષણ વ્યવસ્થાભૂષત્રાભરણમ પશ્યતિ કૃષ્ણાંતિકમ એવી
કેટલી કે વસ્ત્રો અલંકારો આડાવડા પહેરી લીધા છે. ગોપીઓ તન્મનથી દાન ભૂલી ગઈ છે, શુદ્ધ બુદ્ધ વિસરાઈ ગઈ છે. ચંદ્રહાર ગળાના પહેરવાના બદલે ગોપીઓએ પગમાં પહેરી લીધો છે. ગોપીઓએ રૂપવાનું કામ કરતી હતી, છાણથી હાથ ખરડાયેલા હતા. તે હાથે દયા વગર કૃષ્ણ પાસે દોડી ગઈ છે. લૌકિક કામની વાત નથી. લૌકિક કામ હોય તો શૃંગાર કરી બની ઠરીને આવે. ઓકે કંકણ પગે પહેરવું, જાંગર ગળે બાંધવું, કુંડળ આંગળીએ પહેરવું, નાડા વસ્ત્ર જબન કર્યા છે. શશી ફૂલ કર્ણ ધરે, કર્ણ ફૂલ ધરે બાલ, ચલી સકલ મુરલી સુનબ ભણત વજકી બાલ. અંજન કરી દે એક રહો અંજન વિના, એમ કચ્છ વિવેક ભાઈ વિશ મુરલી સુનબ. કૃષ્ણ તો રસિક શિરોમણી છે. ગોપીઓની રાસ ખેલવા બોલાવે છે. રસ રક્ષિત છે. રસમાં વૃદ્ધિ થાય માટે તેમણે યોગમાયાને પહેરી. યોગમાયાએ યોગસ્થળે વસ્ત્ર અલંકારો ધરાવ્યા હતા. ગોપીઓના મનની તન્મયતા, પ્રભુ મિલન માટેની આતુરતા, આવી રામકૃષ્ણ પરમહંસને મળવા માટે આતુર હતા. અને વારંવાર શિષ્ય ગુરુને પૂછતા, ગુરુદેવ ઈશ્વરની પ્રાપ્તિ ક્યારે થાય? ત્યારે ગુરુ કહેતા કે ઈશ્વરની પાછળ તમે પડી જાઓ ત્યારે ઈશ્વર તમને પ્રાપ્ત થાય છે.